મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ચેપ્ટર નંબર 2 પરમાણુય બંધારણ સ્ટાન્ડર્ડ 11 માટે આપણે શીખીએ છીએ. બીજા પ્રકરણમાં ઇલેક્ટ્રોન રચના માટે પરમાણુનું કક્ષકોમાં ગોઠવણી. ઇલેક્ટ્રોન રચના માટે પરમાણુની કક્ષકમાં ગોઠવણી એના વિશેની માહિતી આપણે ભણતા હતા. પરમાણુય કક્ષકો માં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય તો એના માટેના બે નિયમો શીખી ગયા આપણે. આઉગબાઉનો સિદ્ધાંત. ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાઈને ક્રમશઃ વધુ ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. ત્યાર પછી પોલીનો સિદ્ધાંત. કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક એક સમાન હોતા નથી. ચારેય ક્વોન્ટમ આંકનો સેટ સમાન હોઈ શકે નહીં. આના ઉપરથી બે બાબત આપણે મુખ્ય શીખી ગયા. પહેલા નિયમ ઉપરથી કક્ષકોની ઉર્જાનો ક્રમ જોઈ ગયા. કક્ષકોની ઉર્જાનો ક્રમ 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s ત્યાં સુધીનો ક્રમ તમને પાકો કરવાનો કીધો હતો. બરાબર છે. તો એ ક્રમ છે એ આપણે આઉગબાઉના સિદ્ધાંત અને ત્યાર પછી ઉર્જા કક્ષકોની ઉર્જા પ્રમાણે છે એ સામાન્ય રીતે આવો જોવા મળશે. સામાન્ય રીતે બહુ ભારે પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા જાજી હોય 80 70 80 90 એના માટે થોડોક ફેરફાર થઈ શકે, પણ જનરલી છે આ પ્રમાણેનો ક્રમ છે એ જોવા મળશે. તો એ ક્રમ આપણને યાદ છે આઉગબાઉના સિદ્ધાંત પછી. એટલે આઉગબાઉનો સિદ્ધાંત પ્રમાણે સૌથી પહેલાં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય 1s, ત્યાર પછી 2s, ત્યાર પછી 2p, ત્યાર પછી 3s, ત્યાર પછી 3p, નેક્સ્ટ 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s આ પ્રમાણે છે એ કક્ષકોમાં ઉર્જા છે એ ગોઠવાય. ઉર્જા છે એ ક્રમશઃ ઉર્જા મુજબ છે એ કક્ષકો ભરાશે. બરાબર છે. બીજું આપણે શીખી ગયા પોલીના નિષેધ સિદ્ધાંત મુજબ કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ સમાન ન હોય એટલે એસ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. પી કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 6. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 10. એફ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 14. આવી બાબત છે શીખી ગયા જે તમને યાદ છે. બરાબર છે. હવે નેક્સ્ટ ત્રીજો નિયમ છે ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ અથવા ઊંડના મહત્તમ ગુણકતાનો નિયમ. આ નિયમ સમાન પેટાકોષમાં અથવા તો સમશક્તિ કે ડિજનરેટ કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો છે. ઊંડનો મહત્તમ ગુણકતાનો નિયમ પેટાકોષ પી કક્ષક છે તો એમાં 3 પેટાકોષ છે. તો દરેકમાં પેટાકોષ એટલે કે કક્ષકો જેમની ઉર્જા સરખી હોય તેમને સમશક્તિ અથવા ડિજનરેટ અંગ્રેજીમાં કહેવામાં આવે છે એ કક્ષક કહેવાય છે. એમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો છે. 2p આવે તો 2p કક્ષકની અંદર પહેલાં 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી 2sમાં ગોઠવાય, ત્યાર પછી 2pમાં ગોઠવાય. તો 2pની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાય? 3 પેટાકક્ષકો છે. 2pમાં કેટલી પેટાકક્ષકો છે? 3. 1 2 3. તો એની અંદર કેવી રીતના ઇલેક્ટ્રોન ગોઠવાય? તો એ ઊંડના નિયમ પ્રમાણે નક્કી થાય છે. એની સાથે સંકળાયેલો છે. તેને નિવેદિત કરી શકાય કેવી રીતના દર્શાવી કે સમાન પેટાકોષ એટલે કે પી ડી અને એફ. એસમાં તો એક જ છે તો એમાં કંઈ સવાલ આવતો નથી. બાકી બધી પીમાં 3 પેટાકોષ છે.
ત્રણેયમાં ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાય? ડીની અંદર 5 છે તો 5માં કેવી રીતના ઇલેક્ટ્રોન ગોઠવાય? એફમાં કેવી રીતના ગોઠવાય? તો એસ પી ડી એફ એમાંથી એસમાં તો એક જ છે એટલે એમાં ભરાઈ જશે ડાયરેક્ટ. પણ પીની અંદર 3 છે તો કેવી રીતના ગોઠવાય? તો પી ડી એફની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મ જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય ત્યાં સુધી યુગ્મન થતું નથી. મતલબ પી કક્ષક હશે, દાખલા તરીકે 2p કક્ષક, 2p કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન આવશે, એક ગોઠવાશે, બીજો ઇલેક્ટ્રોન આવશે તો બીજો એક ગોઠવાશે, ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો ત્રીજો એક ગોઠવાશે, ત્રણેયમાં એક એક ગોઠવાશે. ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે એનું યુગ્મીકરણ થાય. ચોથો ઇલેક્ટ્રોન આવે તો એનું શું થશે? યુગ્મીકરણ થશે. પાંચમો આવે તો બીજામાં યુગ્મીકરણ થાય, છઠ્ઠો આવે તો ત્રીજામાં યુગ્મીકરણ થાય, સાતમો આવે તો આમાં ન આવે, એના પછીની કક્ષકમાં ગોઠવાય. એટલે આ પ્રમાણે ડી કક્ષક આવે 3D 5 કક્ષકો છે. પહેલો ઇલેક્ટ્રોન હોય તો કોઈ પણ એકમાં, બીજો ઇલેક્ટ્રોન એમાં ને એમાં ભરાશે નહીં, બીજી કક્ષકમાં ત્રીજો ઇલેક્ટ્રોન, ત્રીજીમાં ચોથો ઇલેક્ટ્રોન, ચોથી કક્ષકમાં પાંચમો ઇલેક્ટ્રોન, પાંચમી કક્ષકમાં જ્યાં સુધી દરેક પેટા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. યુગ્મન એટલે ભેગા ગોઠવાશે નહીં. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે તો યુગ્મીકરણ થાય. બે બને એક ઇલેક્ટ્રોન કક્ષકમાં. 7, 8, 9 અને 10 આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાશે. બરાબર છે. એટલે આ પ્રમાણેનો નિયમ છે એને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. 3p, 5d અને 7f કક્ષકો હોવાના લીધે pd અને f કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ 4, 6 કે 8 ઇલેક્ટ્રોન દાખલ થયા પછી થશે. 3 હોય ત્યાં સુધી યુગ્મીકરણ થશે નહીં. એવું અવલોકન કરવામાં આવે છે કે અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી સમશક્તિ કક્ષકો સમશક્તિ કક્ષકોની વિશેષસ્થાયીતા તેની સમમિતિ પ્રમાણે પ્રાપ્ત કરે છે. એની સમમિતિ પ્રમાણે પ્રાપ્ત થશે. આગળ આવશે. સમમિતિ મતલબ પી કક્ષકમાં એક જ દિશામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, સમાન સમમિતિ ધરાવે એવું કહેવામાં. એક ઉપર ને એક નીચેનું ભ્રમણ હોય એટલે કે +1/2 ને 1-1/2 તો સમમિતિ ધરાવશે નહીં. બરાબર છે. એટલે આ થયો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. બરાબર છે. હવે આ 3 નિયમો આપણે શીખી ગયા. આઉફબાઉનો સિદ્ધાંત, તેમાં કક્ષકની ઉર્જાનો ક્રમ, પોલીનો સિદ્ધાંત, તો એની મદદથી આપણે ઇલેક્ટ્રોન રચના માટે કઈ કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તે, અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ અથવા મહત્તમ ગુણકતાનો નિયમ, સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાય તે બાબત શીખી ગયા. આના અનુસંધાને આ ત્રણેય નિયમને અનુસરીને, ત્રણેય નિયમ અગત્યના છે, ત્રણેય નિયમના અનુસરીને પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી રીતના લખાય તો એ બાબત આપણે શીખવાની છે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો પરમાણુ કક્ષકની ઇલેક્ટ્રોન વહેંચણીને ઇલેક્ટ્રોનની રચના કહેવામાં આવે છે. પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી છે એને કહેવાય છે ઇલેક્ટ્રોન રચના. જો બધા જ પાયાના નિયમો જે ઇલેક્ટ્રોનની ગોઠવણીનું સંચાલન કરે છે તેને ધ્યાનમાં રાખીએ તો જુદી જુદી પરમાણુ કક્ષકોમાં જુદા જુદા પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના સહેલાઈથી લખી શકાય છે. જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ સહેલાઈથી લખી શકાય છે. જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના બે રીતે લખી શકાય. sp_d એટલે કે 1s તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો ઉપર લખવામાં આવે સુપરસ્ક્રિપ્ટ તરીકે. 2s 2p 1s 2s 2p 3s આ પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન આવે તો આગળ લખવામાં આવે તો એક રીત આવી. બીજી રીત sp_d 1s 2s 2p 3s 3p આ પ્રમાણે કક્ષકો છે એ દોરવામાં આવે. કક્ષકો દોરીને એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે તો એને કહેવામાં છે કક્ષકીય ચિત્તાર. આ બેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરીને લખવામાં આવે. કક્ષકીય ચિત્તારનો ઉપયોગ કરીને આ પ્રમાણે સંકેતનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે
છે બરાબર છે। પ્રથમ સંકેતમાં પેટાકોષને એવી રીતના દર્શાવાય એટલે કે આ પહેલી રીત છે આ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન એવી રીતના દર્શાવાય છે કે સંબંધિત અક્ષર સંજ્ઞા લખવામાં આવે અને હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને મૂર્ધક એટલે સુપરસ્ક્રિપ્ટ એટલે ઉપરની બાજુ લખવામાં આવે 1s ની અંદર ઇલેક્ટ્રોન છે એ ઉપરની બાજુ લખવામાં આવે 1 ભરાણો હોય તો 1 આ પ્રમાણે 1sની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો 2 આ પ્રમાણે લખે 3 તો ભરાય નહીં તો એ લખાય નહીં લખ્યું ખોટું એટલે ઉપર લખવામાં આવે વાંચવામાં શું આવે 1s2 વર્ગ નહીં યાદ રાખજો વર્ગ વાંચો જાપાટ પડશે વર્ગ વાંચો એટલે શું પડશે ચાપટ પડશે 1s2 આ પ્રમાણે લખવાનું હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને મૂર્ધક તરીકે ABC વગેરેની જેમ દર્શાવાય છે અહીંયા લખવામાં આવ્યું ABC ઉપર તો એ પ્રમાણે દર્શાવવામાં આવે છે જુદી જુદી કોષની પેટાકોષની તેમના મુખ્ય ક્વોન્ટમાર્ક તેના પેટાકોષ પહેલાં લખવામાં છે મુખ્ય ક્વોન્ટમાર્કને પહેલાં લખવામાં આવશે પેટાકોષ પહેલાં એટલે 1s આગળ મુખ્ય ક્વોન્ટમાર્ક લખો 2s મુખ્ય ક્વોન્ટમાર્ક છે એની પહેલાં લખવામાં આવે છે બીજા સંકેતમાં દરેક પેટાકોષને બોક્સ કે પેટી તરીકે દર્શાવે છે અને ઇલેક્ટ્રોનને તીર વડે દર્શાવવામાં આવે છે ઇલેક્ટ્રોનને કેવી રીતે દર્શાવવામાં આવે છે તીર વડે ધન ભ્રમણ માટે છે એ ઉપરની તરફ તીર હોય ઋણ ભ્રમણ માટે છે એ નીચેની તરફ તીર હોય ધન ભ્રમણ એટલે સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય છે એ +1/2 હોય તો ઉપરની તરફ તીર -1/2 હોય નીચેની તરફ તીર ઋણ ભ્રમણ તરીકે દર્શાવે છે બીજા સંકેતના પહેલા સંકેત કરતાં ફાયદો એ છે કે તેમાં ચારેય ક્વોન્ટમ આંકને દર્શાવાય છે પહેલા ક્વોન્ટમાર્કમાં સ્પિન ક્વોન્ટમાર્ક આવતો નથી સ્પિન ક્વોન્ટમાર્ક ક્યાંય આવતો નથી ખાલી આ પ્રમાણે દર્શાવ્યું 1s 2s તો એમાં ખાલી 2 જ ક્વોન્ટમાર્ક આવે ત્યાર પછી 2p આવે તો 2px 2py 2pz એ પ્રમાણે દર્શાવવામાં આવે એમ વખતે તો એ 3 ક્વોન્ટમાર્ક દર્શાવે પણ ચોથો ક્વોન્ટમાર્ક એમાં આવી શકતો નથી જ્યારે બોક્સમાં ઇલેક્ટ્રોન દર્શાવેલો હોય તો ચારેય ક્વોન્ટમાર્ક ધન અને ઋણ ભ્રમણ સાથે દર્શાવી શકાય છે હાઇડ્રોજન પરમાણુને એક જ ઇલેક્ટ્રોન હોય છે જે સૌથી ઓછી ઉર્જાવાળી 1s કક્ષકમાં જાય છે તેથી એની ઇલેક્ટ્રોન રચના 1s2 હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે પરમાણુ ક્રમાંક 1 છે એટલે 1s2 1s1 આ પ્રમાણે લખવામાં આવશે હિલિયમ He કેટલા ઇલેક્ટ્રોન છે 2 પરમાણુ ક્રમાંક 2 છે એટલે એના માટે ઇલેક્ટ્રોન રચના થશે 1s2 એનો અર્થ એવો થશે કે ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ગોઠવા હાઇડ્રોજન માટે હિલિયમ માટે બીજો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં જશે તેથી તેની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે 1s2 આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના છે એ થાય છે આ પ્રમાણે બંને ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ દર્શાવતા અલગ લખવા હોય તો આ પ્રમાણે લખી શકાય છે કક્ષકીય ચિત્તારમાં એટલે આ પ્રમાણે પણ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમની ઇલેક્ટ્રોન રચના આવી રીતના લખી શકાય હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 આવું લખી શકાય હિલિયમની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 1s2 આવી લખાય ને આવી લખાય બંને સાચી છે જે તીરની નિશાની છે તે તીરની નિશાની છે તે ઇલેક્ટ્રોન બતાવે છે એક ઉપરની તરફ એટલે એનો સ્પિન ક્વોન્ટમાર્ક +1/2 બીજું તીર નીચેની તરફ તો એનો સ્પિન ક્વોન્ટમાર્ક -1/2 છે બરાબર છે લિથિયમના ત્રીજા ઇલેક્ટ્રોનને 1s કક્ષકમાં દાખલ થવાની છૂટ નથી કારણ કે પોલીના નિયમને લાગુ પડે છે કે s કક્ષકમાં ફક્ત 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે બીજી પ્રાપ્ત પસંદગીને સ્વીકારવામાં આવે છે એટલે 2s કક્ષક છે જેથી લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 આ પ્રમાણે થશે 2s કક્ષક એક કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 આ પ્રમાણે થશે બોરોનની ઇલેક્ટ્રોન રચના બોરોન માટે 1s2 2s2 2p1 ક્યારેક 2px1 એવું લખેલું હોય તો બોરોનની ઇલેક્ટ્રોન રચના 5 ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષકમાં 2 બીજામાં 2 4 પૂરા થઈ ગયા બાકી વિધો 1 એટલે 2p ની અંદર ગોઠવાય કાર્બન માટે 1s2 2s2 2p2 નાઇટ્રોજન માટે 1s2 2s2 2p3 ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 એટલે 8 ઇલેક્ટ્રોન 1s2 2s2 4 વહી ગયા બાકી વિધા 4 તો 2p ની અંદર ગોઠવાશે ફ્લોરિન 7 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p5 નિયોન 10 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 સોડિયમ 11 ઇલેક્ટ્રોન સોડિયમનો પરમાણુ ક્રમાંક યાદ હશે બધાને પાકું કરવાનું કીધું હતું 1 થી 20 છે નહીં હતું
સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય ટોટલ 11 ઇલેક્ટ્રોન હોય. પરમાણુ ક્રમાંક 11 છે એટલે 11 ઇલેક્ટ્રોન. પહેલા ઇલેક્ટ્રોન ભરાશે 1s કક્ષકમાં. કેટલા ઇલેક્ટ્રોન? 2. 1s2. પછી ઇલેક્ટ્રોન ભરાશે 2s કક્ષકમાં. કેટલા વધુમાં વધુ? 2. એટલે 2 10 ટોટલ 11 ઇલેક્ટ્રોન છે એટલે આપણે 11 ઇલેક્ટ્રોનને ગોઠવશું જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી. 11 પૂરા થાય ત્યાં સુધી. એટલે પહેલાં ક્રમ એક લખવાનો, ધ્યાનમાં રાખવાનું. બીજું એમાં કેટલી ઇલેક્ટ્રોન દરેક કક્ષક સમાઈ શકે એ ધ્યાનમાં રાખવાનું. ત્રીજું કેટલા ટોટલ ઇલેક્ટ્રોન છે એને ગણતા જવાના. આ 3 બાબત ધ્યાનમાં રાખવાનું થાય. 3 નિયમો. 1s2 2s2 2p ટોટલ ઇલેક્ટ્રોન 11 છે એટલે 6 મૂકી દઈએ તો હજુ 1 બાકી રહી. કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ને 2 8 ને 2 10. તો હવે પછીની નેક્સ્ટ કક્ષક 3s આવે ઉર્જાની બાબતમાં. 3sમાં 2 ઇલેક્ટ્રોન સમાય પણ આપણી પાસે 2 નથી. કેટલા બાકી દીધા છે? 11માંથી 10 તો ગોઠવી દીધા, 1 બાકી દીધો એટલે 3sમાં 1 ગોઠવાશે. તો આ થઈ સોડિયમની ઇલેક્ટ્રોન રચના. 1s2 2s2 2p6 3s1. કહો પડે એને સંકેતમાં બીજી રીતે દર્શાવવું હોય તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના માટે તો લિથિયમના 3 1s 2s ને 2p અત્યારે બધા માટે કોમન લખ્યો નીચે. ખાલી લિથિયમ એક લખો તો અહીં નીચે કક્ષકના નામ લખવાનું થાય અથવા તો ઉપરની બાજુ. 1sની અંદર 2 ઇલેક્ટ્રોન, 2sમાં 1 3 ઇલેક્ટ્રોન પૂરા. બેરિલિયમ 2 ને 2 4. બોરોન 2 2 4 ને 1 5 2pમાં 1. કાર્બન 6 ઇલેક્ટ્રોન 1sમાં 2 2sમાં 2 2pની અંદર પહેલાં 1 પછી બીજો 1 અયુગ્મિત રહેશે. નાઇટ્રોજનમાં 7 તો પહેલાં 2 2 4 4 પછી 1 1 ને 1 આ પ્રમાણે ગોઠવાય. ઓક્સિજનમાં 8 તો 2 ને 2 4 4 ને પછી 1 2 અને 3 7 પછી 1 એટલે 8 યુગ્મીકરણ થશે. ક્લોરિન 2 2 4 2 6 2 8 ને 1 9. નિયોન 2 2 4 2 6 2 8 ને 2 10. 2 ને 2 4 ગોઠવાના ભાઈ. 5મો ઇલેક્ટ્રોન, 6થો ઇલેક્ટ્રોન, 7મો ઇલેક્ટ્રોન, 8મો યુગ્મીકરણ થશે. 9મો યુગ્મીકરણ થશે. 10મો ત્રીજામાં યુગ્મીકરણ થશે. આ પ્રમાણે થાય. બરાબર છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી તો 1sની અંદર 2 ઇલેક્ટ્રોન, 2sમાં પણ 2 ઇલેક્ટ્રોન, 2pની અંદર 1 2 3 પછી ચોથો 5મો અને 6થો ટોટલ ઇલેક્ટ્રોન થયા 10. પછી 11મો ઇલેક્ટ્રોન 3sની અંદર. બરાબર છે. આ પ્રમાણે લખાશે. સોડિયમથી લઈને આર્ગોન સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લિથિયમથી નિયોન સુધીના તત્વો પ્રમાણેની જે ભાત હોય છે. તફાવત માત્ર એટલો છે 3s અને 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે એટલે એ તમારે લખવાની છે. સોડિયમથી શરૂ કરીને આર્ગોન 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની થાય છે. ક્લિયર? આ પદ્ધતિને આપણે સરળ બનાવી શકીએ જો પ્રથમ 2 કોષની ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને તત્વ નિયોન તરીકે દર્શાવવામાં આવે. અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના છે સંપૂર્ણ ભરાયેલી છે. તો આગળ 15 પરમાણુ ક્રમાંકવાળું તત્વ લખવું. દાખલા તરીકે પરમાણુ ક્રમાંક નંબર 15 કયું તત્વ થશે? પરમાણુ ક્રમાંક નંબર 15 કયું તત્વ થાય? યાદ કરો. આની ઇલેક્ટ્રોન રચના 1s2 એક સંકેતમાં, 2s2 2p6 3s2 કેટલા ઇલેક્ટ્રોન થયા? 12. 3pમાં 3 15 થઈ ગયા. અને ક્યારેક એવું લખવામાં આવે 3px એમાં 1, 3py એમાં 1 અને 3pz 3pxમાં 1 3pyમાં 1 અને 3pzની અંદર 1 ઇલેક્ટ્રોન છે. 3pzની અંદર છે એ 1 ઇલેક્ટ્રોન છે. તો એ પ્રમાણે દર્શાવવામાં આવે છે. બરાબર છે. બીજી રીતે આ દરેકને બોક્સ બનીને એમાં લખવામાં આવે. ત્રીજી રીતે અહીંયા સુધીની દરેક કક્ષકોમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન.
1:2 2:2 1:2 2:2 2p6 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. તો એ નિયોનની ઇલેક્ટ્રોન રચના એટલે ક્યારેક આ પ્રમાણે લખવામાં આવે નિયોન 10 ઇલેક્ટ્રોન નિયોન કમ્પ્લીટ એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષક માટે, બાકી માટે નહીં. સંપૂર્ણ ભરાઈ ગઈ કક્ષક માટે અહીંયા નિયોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એના લખી શકાય, બાકીના કોઈ માટે નહીં. બરાબર છે. અહીંયા છે એ નિયોન કૌંસમાં લખવામાં આવે. ત્યાર પછી 3s2 3px1 3py1 3pz1 આવું, અથવા તો ફોસ્ફરસ 15 પરમાણુ ક્રમાંક માટે નિયોન કમ્પ્લીટ 3s અને 3p આ પ્રમાણે છે એ લખવામાં આવે. ફોસ્ફરસ 15 નિયોન માટે છે એ કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના છે. 3s અને 3p છે એ જોવા મળે છે. અહીંયા સુધીના 10 ઇલેક્ટ્રોન 11 12 13 14 અને 15 આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના લખી શકાય છે. એ મુજબની ઇલેક્ટ્રોન રચના છે લખવામાં આવે છે. એટલે નિયોન કમ્પ્લીટ તરીકે રજૂ કરીને આર્ગોન સોડિયમથી આર્ગોન સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના સોડિયમ લખવી હોય તો નિયોન 3s1થી દર્શાવી શકાય. બરાબર છે. આર્ગોન લખવું છે તો નિયોન પછી 3s2 3p6 આ પ્રમાણે લખી શકાય છે. સંપૂર્ણ ભરાયેલી કોષને ઇલેક્ટ્રોન કોર તરીકે ઓળખવામાં આવે છે અને ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો ફોસ્ફરસમાં આ અંદરની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે આને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. એને શું કહેવામાં આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર છે. લિથિયમ માટે લખવામાં આવે તો અંદરની કક્ષા 1s ભરાયેલી છે. હિલિયમ પછી આને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. કાર્બન માટે 2s2p સંયોજકતા ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન માટે 2s2p સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓક્સિજન માટે 2s2p સંયોજકતા ઇલેક્ટ્રોન. ફ્લોરિન માટે 2s2p સંયોજકતા ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા છે સંયોજકતા ઇલેક્ટ્રોન? 7 ફ્લોરિન માટે. તો આ બાહ્ય કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોન ભરાશે એને કહેવામાં છે સંયોજકતા ઇલેક્ટ્રોન. ઉદાહરણ તરીકે નિયોન કોર છે તેથી સોડિયમ આર્ગોન સુધીના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સોડિયમથી આર્ગોન સુધીની જે બાહ્યતમ કક્ષાના છે ઇલેક્ટ્રોન એને કહેવામાં છે સંયોજકતા ઇલેક્ટ્રોન. પોટેશિયમ અને કેલ્શિયમમાં 4s અને 3d કરતાં 4s કક્ષક 3d કરતાં ઉર્જા નીચી હોવાથી પહેલાં 4sની અંદર 1 કે 2 ઇલેક્ટ્રોન છે આવી જશે. પોટેશિયમ માટે 1 ઇલેક્ટ્રોન, કેલ્શિયમ માટે 2 ઇલેક્ટ્રોન. તો એ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. કેવા ઇલેક્ટ્રોન ધરાવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. તમારે પરમાણુ ક્રમાંક 11થી 20 સુધીના પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. અહીંયા સુધી આપણે જોઈ. નેક્સ્ટ આગળ છે એ 21થી 30 સુધીમાં અમુક છે એ ઇલેક્ટ્રોન રચના અને ત્યાર પછી છે અમુક બાબત શીખવાની થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.